રાધનપુર વેપારી એસોસિએશન દ્વારા રાધનપુર શહેરમાં થતી ચોરીની ઘટનાઓને લઈ મીટિંગ યોજાઈ। રાધનપુરમાં વેપારી એસોસિએશન દ્વારા શહેરમાં થતી ચોરીની ઘટનાને લઈ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ડીવાયએસપી ડીડી ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં વેપારીઓની મીટિંગ યોજાઈ। રાધનપુર શહેરમાં છેલ્લા 3 માસમાં થયેલ 8 થી 10 જેટલી ચોરીઓને લઈ વેપારીઓની મીટિંગ યોજાઈ। રાધનપુર શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી। રાધનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટના બાદ પોલીસ ફરિયાદ ન લેતી હોવાની વેપારીઓના આક્ષેપ। રાધનપુરમાં થયેલ ચોરીની ઘટનાઓ બાદ ચોર પોલીસ પકડથી દૂર રહેતા વેપારીઓમાં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી। આગામી સમયમાં ચોર નહીં પકડાય તો વેપારીઓ ભૂખ હડતાલ પર ઉતરી કલેક્ટર કચેરી ખાતે બેસવાની અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરવા જવાની વેપારી પ્રતિનિધિ મંડળે તૈયારી દર્શાવી। રાધનપુર ધારાસભ્ય સહિત ડીવાયએસપી ડીડી ચૌધરીએ ચોરીનો ભેદ ઉકેલી કડક કાર્યવાહી માટે વેપારીઓને આપી હૈયાધારણા। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। તમામ વેપારીઓ જે આ છેલ્લા 3 મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવી ચોરીઓ થતી જાય છે। તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ ફફડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી। તો અમે અમારા જનપ્રતિનિધિ શ્રી લવિંગજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ એમને અમે રજૂઆત કરી। આજે એમને રજૂઆત કર્યા પછી તમને શું લાગ્યું? સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે અને અમને એવી બાહેંધરી આપી છે કે સત્વરે અમે આ કેસ ઉકેલી લઈશું। ધારાસભ્યશ્રી અને ડીવાયએસપી સાહેબના જવાબથી તમને સંતોષ કરે? હવે અમે તો વેપારી આલમમાં એવું માનીએ છીએ ચોરી પકડાય ત્યારે જ અમને સાચી સાંત્વના મળે અને નવી ચોરીઓ ના થાય અને પોલીસનું પેટ્રોલિંગ સઘન થાય એવી એક અંદરથી પણ લાગણી છે। શું નામ છે તમારું? જીગર ઠક્કર। વેપારીઓ બોલે શું કહેવા માંગો? બસ આજે રાધનપુરના તમામ સમાજના વેપારી આલમ અહીંયા લગભગ 2 મહિનાની અંદર કંઈક 5-6 ચોરીઓ થઈ અને એ ચોરીઓ તો થાય છે પણ વેપારીઓને, કારણ કે વેપારી એટલે મને વાત કરી એટલે મેં પણ અહીંના ડીવાયએસપી સતત હકીકતમાં એ સારી કામગીરી કરી રહ્યા છે પોલીસ। મેં પણ વેપારીઓની સાથે મીટિંગ કરીને વાત કરી કે ભાઈ કોઈ ગભરાવાની જરૂર નથી, જે ચોર છે એ ચોર જ છે અને પોલીસ સતત એમના કાર્યમાં એ સતત લાગેલી જ રહે છે અને 100% પોલીસ ખાતરી આપી છે કે અમે વહેલી તકે જે આ ગુનેગારો છે એને પકડવાના છીએ। એટલે વેપારીઓને હૈયાધારણા આપી છે, મેં પણ હૈયાધારણા આપી છે કે ભાઈ પોલીસનું કામ કરે જ છે। એ જે કાંઈ એલસીબી કે જેને તપાસ મૂકે એને વહેલી તકે જે આ ચોરી થઈ છે એ પકડી જવાની છે અને પોલીસ છે એ એનું કામ કરે રહી। વેપારીઓને પણ પૂરી બાંહેધરી આપી છે કે જે પોલીસોની થોડીક ફરિયાદો હતી કે ભાઈ એફઆઈઆર અમારી ઓકે કરો વિડીયો